आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव। आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव। जय श्री राम मित्रों, आज आप स्टॉक मार्केट वीडियो A to Z वीडियो नंबर 24 रेकॉर्ड करवा सीरीज में 24मो वीडियो रेकॉर्ड करवा जई રહ્યો છું। આમાં આપણે ઓપ્શનના ગ્રીક્સ શું છે, ઓપ્શનના પ્રીમિયમના ગ્રીક્સ ડેલ્ટા is sensitivity of the option price changed during the price underlying asset. Gamma, theta, vega, RPOH. હવે ગ્રીક્સમાં શું આવે છે? હવે ગ્રીક્સનો એટલા માટે યુઝ કરવામાં આવે છે કારણ કે આપણે ઓપ્શન્સમાં પ્રીમિયમ કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ મુવમેન્ટ ઉપર, તો એના માટે ડેલ્ટા અંડરલાઇન એસેટની કિંમતમાં ફેરફાર માટે વિકલ્પની કિંમતના સંવેદનશીલતાને માપે છે। 0.5 ડેલ્ટાનો અર્થ થાય અંતર્ગત કિંમતમાં ₹1 ફરે છે ત્યારે વિકલ્પમાં માત્ર એટલે 50% એ ફરે છે। ડેલ્ટા 0.5 હોય ત્યારે કોલમાં ગામા ગામા છે ને, ગામા ડેલ્ટા તમારો પ્રાઇસ તમારે ટ્રેન્ડમાં હોય તો કેટલું મૂવમેન્ટ થાય છે એ ડિસ્પ્લે કરે છે, જ્યારે ગામા છે ને એ વોલેટાઇલ તમારો સ્ક્રિપ્ટ કેવું છે ને એ વોલેટિલિટી માટે આનો યુઝ થાય છે। થીટા થીટા એટલે કે જો બધું કન્ડિશન, બધું ડેલ્ટા ગામા બધું કંટ્રોલમાં હોય તો દરરોજે થીટા જેટલું પ્રીમિયમ ડીકે તમારું થઈ જાય છે। વેગા એટલે અંડરલાઇન એસેટમાં વોલેટિલિટીમાં ફેરફાર માટેના વિકલ્પોને સંવેદનશીલતા દર્શાવે છે। વેગા એ અંડરલાઇન એસેટમાં વિકલ્પમાં ફેરફારની સંવેદનશીલતા માપે છે। એનો 0.10 ના વેગાનો અર્થ એમ થાય છે કે 1% જ્યારે ફેરફાર થાય છે કિંમતમાં ત્યારે તમારી પ્રાઇસમાં 0.10%નો ફેરફાર થવાની અપેક્ષા હોય છે। અરે જો વ્યાજ દરમાં ફેરફાર ગ્રીકનો
આ રીતના બધા વેગાને બધા રહેલા હોય છે. હવે આપણે આગળ આ બધા ડેટા ક્યાંથી આવે છે આ બધા ઓપ્શન્સના જે પ્રીમિયમ રહ્યા ડેલ્ટા એ બધું આમ ઇઝીલી તમને જોવા ન મળે. હવે આપણે સ્ટ્રાઇક પ્રાઇસ કેવી રીતે પસંદ કરવી કોઈ પણ સ્ક્રિપ્ટ એના વિશે ચર્ચા કરીએ. સ્ટ્રાઇક પ્રાઇસ પસંદ કરવા માટે જો પહેલાં તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની તમે સ્ક્રિપ્ટમાં કરો છો કે નિફ્ટીના એનામાં. સ્ક્રિપ્ટમાં કરતા હો તો તમારે અડધો ટકાથી 1% જેટલું મૂવમેન્ટ જો દરરોજનું આવતી હોય તો એ મુજબની તમારે સ્ટ્રાઇક પ્રાઇસ નજીક એવી પસંદ કરવાની કે છેલ્લા દિવસે એ સ્ટ્રાઇક પ્રાઇસ ઇન ધ મની આવે. એ તમે આઘું પસંદ કરવા જશો ને તો પણ એમાં કંઈ મળવાનું નથી. હું તમને સમજાવું. ઓપ્શન ચેન NSE ઓપ્શન ચેન ઇન્ટરનેટ થોડુંક સ્લો ચાલે છે એટલે વાર લાગશે. નિફ્ટી હવે એક્સપાયરી આપણે કઈ રાખી છે 6 જૂન એટલે નેક્સ્ટ મંથ. તમે જોઈ લો શકો અહીંયા આજુબાજુ પ્રીમિયમ તમે વધારે છે. જેમ જેમ તમે આમ દૂર જશો ને આમ પ્રીમિયમ તમારું ઘટતું જશે. જેમ જેમ તમે કોલમાં નીચેની સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરશો ને તેમ તેમ પ્રીમિયમ વધુ આવશે પણ તમારે ત્યારે પે પણ વધારે કરવું પડશે. અને આમાં તમારે જેમ દૂરની સ્ટ્રાઇક પ્રાઇસ એમાં તમારે પે ઓછું કરવું પડે પણ તેનું પ્રીમિયમ પણ ઓછું આવે. આમ જોવો તમે સૌથી વધારે પેમેન્ટ તમે ક્યારે કર્યું હતું અહીંયા કેમ શેના માટે કરેલું કારણ કે એ વસ્તુમાં તમે 22,500 ગણો તો આમાં તમને સમજો તો 2300 રૂપિયા ઇન ધ મનીનું તમારું પ્રીમિયમ હાલતું હતું.
આમાં તમારું થીટા ને ડીકે ને બધું છે ને 120 રૂપિયા જેવું આ વસ્તુ આવી. હવે જેમ જેમ તમે જો 23,100 માં જશો ને એનું પ્રીમિયમ 205 રૂપિયા છે, બરાબર છે. એ આખો ઘણો છે. એક્સપાયરી આવશે તો આ 0 થાય છે જો અહીંયા ન પહોંચ્યું તો. નહીં આ 3 રૂપિયા છે, કયું 24,550. તો ત્યાં સુધી જો પહોંચે તો આ વસ્તુ થાય. આમાં તમે જુઓ જેમ જેમ તમે ઉપર જાઓ છો ને એમ પુટનું પ્રીમિયમ ઓછું જ થયું હોય છે. નીચેની તરફ આવશો ને તો પુટનું પ્રીમિયમ જો વધતું જાય છે, કારણ કે એને ખબર છે કે આટલું બધું તો એ આવવાનો નથી. એટલા માટે આ બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી પડે, અને જે VIXને પણ ધ્યાનમાં રાખવું પડે. VIX જ્યારે બહુ વધી ગયેલો હોય અત્યારે જે મુજબ છે તો તે મુજબનો જો VIX વધી ગયેલો હોય તો ત્યારે ટ્રેડ ન લેવો તે પ્રિફર રહે આપણા માટે, કારણ કે માર્કેટ જ અહીંયા છે પણ આપણે ત્યારે નહીં હોય જ્યારે માર્કેટ મોકો આપે ત્યારે આપણી પાસે ઇક્વિટી. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ મી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.